સુરત શહેરના સોમવારના ધોધમાર વરસાદ બાદ બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી હતી, જેથી આજે પણ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। જોઈએ વિગતવાર અહેવાલ। સમગ્ર રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ આજે 24 જૂનના રોજ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો છે। સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી। હીરાબાગ પંચમુખી હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં આજે બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદને કારણે સમગ્ર સુરત શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતમાં તાપી છે કે તાપીમાં સુરત છે એ ખબર જ નહીં પડી હતી। હાલ આપણે સુરતના રિંગ રોડ વિસ્તાર ખાતે આવેલા જે ઉમરવાડા આ રોડ જો જોવા મળી રહ્યો છે, આ રોડ ખાતે એક નાગેથી લઈને બીજા નાગે સુધી જાણે નદી વહેતી હોય ને એ રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે। આપથી જાણવા માંગીશ, અહીં નોકરિયાત લોકો જે આવતા હોય છે તેમને તકલીફ પડતી હશે? બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે। ઘરોમાં પાણી ભરાઈ ગયું છે બધા લોકોના। હા, અહીંયા ને રસ્તામાં આખું બ્લોક જ છે રસ્તો, તો તકલીફ બહુ પડે છે લોકોને। आप क्या जा રહ્યા છો? मैम हम बिहार से आए हैं। अभी कहाँ जा रहे हो? हम लोग अपने ड्यूटी करने के लिए, मगर हम लोग को बहुत परेशानी होता है पानी में आने जाने से। यहाँ सूरत महानगर पालिका से निवेदन है कि जल्द से जल्द इसका समस्या का समाधान किया जाए। સુરત શહેરમાં ભારે વરસાદને કારણે રઘુકુલ માર્કેટ ખાતે ગરનાળું બંધ થયું છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બંધ ગરનાળાને લીધે લોકો રેલવે ટ્રેક પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે બીજા દિવસે પણ શહેરમાં વરસાદ યથાવત રહ્યો, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે કમેલા દરવાજા અને ઉમરપાડામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેનાથી રહેવાસીઓ અટવાઈ ગયા। કાપડ માર્કેટ વિસ્તાર હોવાથી વેપારીઓ અને કામદારોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં આજે બીજા દિવસે પણ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। વરસાદે પોતાની ગતિ યથાવત જ રાખી છે, જેને લઈને પાણી ઓસરવાને બદલે પાણીમાં વધારો થઈ રહ્યો છે। હાલ મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ સુરતના રઘુકુળ માર્કેટ ખાતે આવેલો જે ગરનાળો છે ત્યાં પહોંચી છે। દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ। મોટી સંખ્યામાં જે લોકો, કારીગરો કહો, વેપારીઓ કહો, કામદારો કહો, આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે, તો ક્યાંક ગરનાળું બંધ પણ કરવામાં આવ્યું છે। ગરનાળાની અંદર કમરસમા સુધીના પાણી હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો અત્યારે પોતાના વાહનો જે છે અહીંથી લઈ જવા પહેલા પણ અચકાય છે। ત્યારે ખાસ કરીને જે ખાડીઓનું પાણી છે, આ ખાડીઓનું પાણી અહીં ગરનાળાઓ ખાતે ફરી વળતું હોય ત્યારે કેટલાક જે કારીગરો કહો કે નોકરિયાત લોકો કહો જે અહીંથી જતા હોય છે, આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। શું કહેવું છે કાકા, અહીંયા કેટલી તકલીફ પડે? મેડમ આમ રિક્ષા બી આવતી નથી, કઈ નથી। હવે કઈ હિસાબે અમે જવાનું કામ પર? હવે બોલો, કામ પર તો જવું જ પડશે અમને। ઘેર ભાડાનું છે, બધું કઈ ભાડાનું છે, તો પછી કામ પર નહીં જવું તો પૈસા કાતે આવવાનો? તો પછી બોલો, હવે આ તકલીફ, આ પાણી જોવો ને તમે, આ કેટલું પાણી છે, તો આને અપાઈ જ માનસ છે। બોલો, પાણી ઉતરતા નથી તો પછી હવે શું કરીએ અમે? કામ પર તો જવું જ પડશે, રોજ રોજ કામ પર જવું જ પડશે। અને નહીં કામ પર જાય તો પછી ઘેરમાં વાંધો પડી જાય। આ પ્રોબ્લેમ છે મેડમ। આપ શું કહેશો, આ પાણી ભરાવાને કારણે કેટલી તકલીફ? पानी भराने के कारण ये तकलीफ है मैम। क्या देखिए, ये गन्नालय रघुकुल का गन्नाला है। रघुकुल के गन्नाले में इतनी तकलीफ हो रही है कि हम लोग को वहाँ से पैदल आना पड़ रहा है। खास पटरी के ऊपर से पैदल आना पड़ रहा है और पटरी भी इतनी खराब है, पैर फिसलने का भी डर है और पानी इतना खतरनाक जम रहा है इधर, क्या कोई गुंजाइश ही नहीं आनी इसकी जाने की। और मार्केट चालू है, मार्केट नहीं जाएंगे तो हमारी रजा कटेंगी। વરસાદનું પ્રી મોન્સૂનનું જેને બજેટ કહેવાય ને, કરોડો લાખો રૂપિયાનું બજેટ જાણે માત્ર કાગળ પર જ રહી જતું હોય અને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હોય, પરંતુ ભોગવવાનું કોને આવે? પ્રજાને કહી શકાય ને। તંત્ર મસ્ત અને પ્રજા ત્રસ્ત, કોઈને શું પડી કોઈના જીવની, રામ ભરોસે સુરતવાસીઓ આખા મુકાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।